ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છે બધા? આપણે ચાજા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો છે. ગામડેથી આવીને કામ જ એટલું હતું, આપણે બધું કામ પૂરું કર્યું. કીધું હાલો આજે વિડીયો શૂટ કરીએ. જો બધું કામ કરીને નવરી થઈ છું, હવે કપડાં હંકેલવા બેઠી છું. કીધું કપડાં હંકેલ નાખવું પડ્યા છે એ બધાય. ગામડેથી આવીએ એટલે 4-5 દી ઘર એમને પડ્યું હોય એટલે બધું કામ એમને વધી જાય. એટલે બધું કામ હરખું કર્યું. કપડાં હંકેલવાના બાકી છે તો એ બેઠી બેઠી સંકેલું છું. ગામડેથી મારા દેરની આવ્યા છે તો ચણા લઈ આવ્યા છે. તો ચણા વેલિયા છે અને માંડવી છે. ચણા આવ્યા છે તો આપણે ચણાના સરખા ડબલામાં ભરીને રાખી દેવું. કોઈ ગામડેથી આવતું જતું હોય તો બધી વસ્તુ લઈ આવે એટલે આપણે અહીંથી એટલું લેવું ન પડે. ચણા છે તો આપણે સરખા ડબલામાં ભરીને ચેક કરીને રાખી દઈશું. આપણે શાક તો નથી કરતા ચણાની, પણ પાણીપુરી કે કંઈક બનાવ્યું હોય તો આપણે આ ચણા વાપરીએ છીએ. હોય તો કામ આવે. ના ચણાનું શાક ખાવતું નથી. તો બે બહેની ભરાઈ ગઈ ચણાની. આપણે બધું કાઢીને બેઠા છે ભાઈ. બધો ઢગલો કર્યો છે અહીંયા. એમાંથી આપણે કોણ કાઢ્યો છે. હવે આપણે મહેંદી આવડતી તો નથી, પણ જેવી આવડશે એવી કરશું. કાલે 30 છે તો આપણે મહેંદી કરશું થોડી. આ ભાઈ એમાંથી આવું ગોતી લીધું છે, એમાં એને સફરજન ખાવું છે. હવે નાનો છે તો એને એમાં સફરજન ખાવું છે. આ લઈને નાનો હતો ને તો એનું એવું લીધેલું છે તો એમાં ભાઈને સફરજન ખાવું નથી આવડતું. સાંભળજો હું કે છે. હું ખાવું તારે? હું ખાવું છે? સફરજન. સફરજન ને સફરજન એમ બોલે છે, ને બોલતા નથી આવડતું હરખું. એટલે કેળા નથી ખાવાના. કેળા આપણે તને હતતા નથી. કેળા પછી ઉધરસ થઈ જાય છે. એટલે શું ખાવાનું? સફરજન. સફરજન ખાવું હે? આમાં કહી દે તો હાય ગાઈસ. બાય ની હાય ગાઈસ. આપણે ઉપર તો નાખી આવ્યા હતા, પણ વરસાદ આવ્યો ને તો ભીના થઈ ગયા. આપણે મશીનમાં કોરા કરવા નાખ્યા. આપણે ઉપર ન જાવ હુકવા, એને હૂકવી દીધા છે કોરા કરીને, એટલે સુકાઈ જાય. હવે આપણે લસણ ફોલવા બેહવું છે. ચટણી નથી ખાંડેલી એટલે આપણે ખાંડવી છે, એટલે લસણ ફોલી નાખીએ. જો આપણે ફોલી નાખ્યું છે એટલું. માનું કંઈ બનાવવાનું નહોતું બપોરે. મારા દેર આવ્યા છે તો એને દાળ પકવાન ખાવા છે, તો એને પપ્પા આવશે તો એ લેતા આવશે બધા હાટું. આવે પછી જમવા બેવું છે. આજ કંઈ રસોઈ નહોતી બનાવવાની એટલે હાવ નવરા જ હતા. એટલે આપણે કીધું લસણ ફોલી નાખીએ. આજે આપણે પતરવેલિયાના ઢોકળા બનાવવા છે. ફોન આવ્યો તો આગળ, હમણાં આવે તો એ લેતા આવે. એ ત્યાંથી ખાઈને આવશે તો આપણે એટલી વારમાં ચટણી ખાંડી નાખીએ. એને કાંઈ દાળ પકવાન તો ભાવે નહીં, કાંઈ ખાય નહીં. એટલે એ ભાઈ હાટું આપણે ખીચડી બનાવી દીધી છે. ખીચડી ખાય છે એ ભાઈ. દાળ પકવાન આવી ગયા છે. હાલો બધાય દાળ પકવાન ખાવા. આપણે ઘડીક બપોર હોઈ ગયા હતા, હવે ઉઠ્યા છીએ. ઉઠીને ચા બનાવવા મૂકી દીધો છે. અને આ ત્રણેય જો ફ્રી ફાયર રમે ફોનમાં. અને આ ભાઈને રમતું ન હોય એટલે એ ખાલી બેઠા છે. જો ચા બનાવી હોય હાલો બધા ચા પીવા. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો તો બધા જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. જો તમને વિડીયો ગમતો હોય તો શેર અને લાઈક અને કોમેન્ટ કરી દેજો. ત્યાં સુધી બાય બાય. મળશું એક નવા બ્લોગમાં.